વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય હિન્દી. વિષય હિન્દીમાં આપણે પાઠ 3માં પહોંચી ગયા છે. તો પાઠ 3 એટલે કે આપણું છે બારાક્ષરી. બારાક્ષરી જે છે આપણે અહીંયા હિન્દીમાં ભણવાની છે. અત્યારે આપણે ગુજરાતીમાં તો આપણને બારાક્ષરી આવડતી હોય છે કે આપણે ગુજરાતી જે સ્વર છે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઔ, અમ ને અહ, એના ઉપરથી આપણે બારાક્ષરી આવે છે. એમ અહીંયા પણ આપણે જે હિન્દીમાં સ્વર આગળ શીખી ગયા, સ્વર અને વ્યંજન આપણે શીખી ગયા. વ્યંજન એટલે કે આપણે કથી જ્ઞ સુધીનો કલમ એ આપણે હિન્દીમાં શીખી ગયા છીએ. અને પછી આપણે હિન્દીમાં સ્વર પણ શીખી ગયા છીએ. તો હવે એના પરથી આપણે આજે બારાક્ષરી શીખવાની છે. તો આપણે જેમાં અ આવે છે એમ અહીંયા ક, પછી આ તો કા, એવી રીતે અહીંયા બારાક્ષરી આપણે શીખવાની છે. તો બારાક્ષરીની શરૂઆત થાય છે કલમના કથી. એટલે કે હિન્દીમાં જે ક છે એ કને આપણે કયો ક કહેવાય છે? તો ક આપણે હિન્દીમાં બોલવું હોય તો ક કલમ કા ક, એવી રીતે આપણે કહી શકીએ. તો આપણે બારાક્ષરીની શરૂઆત કરીએ. તો બારાક્ષરીની શરૂઆત કથી થાય છે? તો આપણે વાંચીએ. અહીંયા શું લખેલું છે કે ઉચ્ચ સ્વરો સે પઢીએ, મોટેથી વાંચો. સ્વરો એટલે કે અવાજ, એટલે મોટા અવાજથી વાંચો, એટલે કે મોટેથી વાંચો. એટલે અહીંયા ક, કા, કી, કુ, કુ, કે, કઈ, કો, કૌ, કમ, કહ. એટલે આપણે પહેલી જે લાઈન છે એ કલમની છે. તો ક, કા, કી, કુ, કે, કઈ, કો, કૌ, કમ ને કહ. હવે આપણને આપેલી છે ખની લાઈન. ખ સે ખરગોશ. તો ખ, ખા, ખી, ખુ, ખે, ખઈ, ખો, ખૌ, ખમ, ખહ. આપણને આવડી ગયું ક અને ખની લાઈન. કા, ખા. એવી રીતે આપણે જો એવા કોઈ આપણને શબ્દ આપેલા હોય તો આપણે આસાનીથી એમને વાંચતા આવડે. એટલે આપણે બારાક્ષરી શીખવી પણ જરૂરી છે. હવે આપણે શીખવાનું છે ગ, ગણપતિનો ગ. તો હિન્દીમાં આપણે ગ આવી રીતે લખાય છે. તો આપણે જે છે બોલીશું ગ, ગા, ગી, ગુ, ગે, ગઈ, ગો, ગૌ, ગમ, ગહ. શું શીખી ગયા હવે આપણે? ગણપતિનો ગ. હવે આવે છે ઘ. ઘ સે ઘર. તો ઘ, ઘા, ઘી, કુ, ઘે, ઘઈ, ઘો, ઘઉ, ઘમ ને ગહ. આપણે જે મીંડાવાળા શબ્દ છે એ ક્યાં આપણે વાપરીએ છીએ? તો કે નમઃ એવા જ્યારે શબ્દ આવે છે, એવા કોઈ શબ્દો, ત્યારે આપણે આ શબ્દોનો ઉપયોગ થતો હોય છે. તો આપણે આખી બારાક્ષરીની જ્યારે આપણે ભણીએ છીએ તો આપણે આ બધાની જરૂર ક્યારે પડે છે? જ્યારે આપણે કોઈ પેરેગ્રાફ વાંચવાનો થાય હિન્દીમાં, અથવા તો કોઈ વાક્ય વાંચવાનું થાય, કોઈ શબ્દ વાંચવાનો થાય, ત્યારે આપણે આ બારાક્ષરીની જરૂર પડે છે. તો આપણે બારાક્ષરી શીખવી પણ જરૂરી છે. હવે ચ સે ચરખા. તો ચ, ચા, ચી, ચુ, ચે, ચઈ, ચો, ચૌ, ચમ, ચહ. તો હવે ચ સે ચરખા શીખી ગયા. હવે આવે છે છ સે છાતા. તો આપણે છ સે છાતા શીખીશું. તો છ, છા, છી, છું, છે, છઈ, છો, છૌ, છમ ને છહ. હવે છ સે છાતા શીખાઈ ગયું. તો છ, છા, છી, છું, છે, છઈ, છો, છૌ, છમ ને છહ. અહીંયા ચ વચાય છે ને આને છ વચાય છે. હવે આપણે આવે છે જ સે જહાજ. તો જ સે જહાજમાં જ, જા, જી, જુ, જે, જઈ, જો, જૌ, જમ ને જહ. જ સે જહાજમાં પણ આપણે લાઈન શીખી ગયા. વિદ્યાર્થી મિત્રો, તમને એ ખબર છે કે આપણે બારાક્ષરીની આખી લાઈન શીખીએ છીએ તો એમાં કેટલા અક્ષર આવે છે? તો એમાં આપણા 12 અક્ષર આવે છે. તો એવી રીતે આપણે અહીંયા 12 અક્ષર શીખતું જવાનું છે. હવે આવે છે જ સે ઝરણા. તો જ સે ઝરણામાં જ, જા,
જી જી જુ જુ જે જઈ જો જૌ જમ જહ. અહીંયા છેલ્લે મનો ઉચ્ચાર થાય છે અને અહીંયા હનો ઉચ્ચાર થાય છે જમ જહ. પછી આપણે આવે છે ટ સે ટમાટર. તો ટ ટા ટી ટી ટુ ટુ ટે ટઈ ટો ટૌ ટમ ને ટહ. ટ સે ટમાટરમાં આપણે શું શીખવ્યું? તો કે ટ ટા ટી ટી ટુ ટુ ટે ટઈ ટો ટૌ ટમ ને ટહ. હવે આપણે શું શીખી ગયા? તો આપણે ક થી ટ સુધી આપણે બારાક્ષરી શીખી ગયા. તો ક થી ટ સુધીની જે બારાક્ષરી આપણે શીખી ગયા એ એકવાર આપણે નોટમાં લખી લઈએ. હવે ચોપડામાં જે છે બારાક્ષરી લખવાની છે. તો આપણું ચેપ્ટર 3 છે એટલે કે પાઠ 3 આપણી બારાક્ષરી છે. તો હવે મેં ચોપડામાં લખેલું છે સ્વર. શું લખેલું છે? તો કે સ્વર લખેલા છે. સ્વર આપણા કયા છે? તો કે અ આ ઈ ઉ રૂ. રૂ જે છે આપણી બારાક્ષરીમાં ઉપયોગ થતો નથી, પરંતુ કોઈ એવો શબ્દ હોય છે કે જેની નીચે રેફ આવે છે તો ત્યાં રૂનો ઉપયોગ થાય છે. પછી આપણને આપેલું છે એ ઐ ઓ ઔ અમ ને અહ. તો આપણે જે છે અને કોઈ પણ પ્રકારનો અહીંયા કાનો માતર નથી આવતો. આ અ એટલે આપણે બારાક્ષરીમાં કાનાવાળો શબ્દો થાય છે. ઈ એટલે કે આ જે છે હસવઈ ઈ વાળો ઉપયોગ થાય છે. આ ઈમાં દીર્ઘ ઈ, હસવાવાળું ઉ, દીર્ઘાવાળું ઉ. પછી આનો ઉપયોગ થતો નથી. એક માત્ર, બંને માત્ર, પછી એક કાનો, બે માત્ર, એક કાનો, એક કાનો, એક માત્ર, એક કાનો, બંને માત્ર. પછી આવે છે માથે ટપકું અને પછી છેલ્લે બે ટપકા એટલે અહમ. આ થઈ છે અમ ને આ થશે અહ. એટલે હવે કરીશું આપણે બારાક્ષરીની શરૂઆત. તો આપણે બારાક્ષરીની શરૂઆત થાય છે ક. તો ક થી શરૂઆત કરીશું. ક બોલતા જશું કા, કને કાનો કા, કને હસવાવાળું કી, કને દીર્ઘાવાળું કી, કને હસવાવું વાળું કુ, કને દીર્ઘાવાળું કુ. આ હસવાવાળું થશે, આ દીર્ઘાવાળું કુ થશે. પછી આવશે કને એક માત્ર કે. પછી આપણે લખીશું કને બે માત્ર કે. પછી કને એક કાનો એક માત્ર કો, કને એક કાનો બંને માત્રા કૌ, કને માથે મીંડું કમ, કને પાછળ બે મીંડા કમ કહ. એટલે આપણે બારાક્ષરીની લાઈન થઈ ગઈ કે ક કા કી કુ કુ કે કઈ કો કૌ કમ ને કહ. આપણે જે ચોપડીમાં છે ક થી ટ સુધીની બારાક્ષરી જોઈ ગયા. હવે આપણે અહીંયા ક થી ટ સુધીની બારાક્ષરી લખીએ. તો આપણે કની લાઈન તો લખી દીધી. તો આપણે જોઈ ગયા કે સ્વર પરથી બારાક્ષરી કેવી રીતે લખાય. તો આપણે પહેલાં સ્વર લખી દીધો અને સ્વરમાં કયો ઉચ્ચાર કેવી રીતે થાય છે એ પણ આપણે લખી દીધો. તો હવે આપણે લખીશું ખની લાઈન. તો ખની લાઈનમાં આપણે શરૂઆત કરીએ. ખ ખા ખી ખી ખુ ખુ ખે ખૌ ખો ખૌ ખમ ને ખહ. તો આપણે શીખી ગયા ખની લાઈન. તો ખ ખા ખી ખી ખુ ખુ ખે ખઈ ખો ખૌ ખમ ને ખહ. હવે આપણે શીખીશું ગની લાઈન. તો આપણે લખીશું હવે ગની લાઈન. તો લખીશું ગ ગા ગી પછી લખીશું ગી
પછી લખીશું ગુ ગુ ગે ગઈ ગો ગૌ ગમ ને ગહ. હવે આપણે લખીશું ઘની લાઈન. તો આપણે શરૂઆત કરીશું ઘથી. તો થશે ઘ ઘા ઘી ઘી ઘૂ ઘૂ ઘે ગઈ ગો ગૌ ગમ અને થશે કહ. તો આપણે ઘરની લાઈનમાં ક કા કી કી કુ કુ કે ગઈ ગો ગૌ ગમ ને કહ. હવે વિદ્યાર્થી મિત્રો, આ 12 લાઈન જે છે એ આપણે એક લાઈનમાં લખતા હોઈએ છીએ, પરંતુ આપણા જે ચોપડાનું પેજ હોય છે નોટબુકનું, એ મોટું હોતું નથી. એટલે આપણે છે ને સારા અક્ષરે લખવાનું, જેથી આપણને વ્યવસ્થિત રીતે દેખાય. એટલે આપણે જે અધૂરા અક્ષર છે એ આપણે નીચે લખીએ છીએ. તો આપણે ઘની લાઈન પૂરી થઈ છે. હવે આપણે લખવાની છે ચકલીના ચની લાઈન, એટલે હિન્દીમાં ચ ચા ચી ચી ચૂ ચૂ ચે ચઈ ચો ચૌ ચમ અને છેલ્લે આવશે ચહ. તો આપણે શીખી ગયા ચ ચા ચી ચી ચૂ ચૂ ચે ચઈ ચો ચૌ ચમને ચહ. હવે આપણે શીખીશું છની લાઈન. છ સે છાતાવાળી. છ છા છી છી છું છું છે છઈ છો છૌ છમ અને છેલ્લે લખીશું છ. છ છા છી છી છું છું છે છઈ છો છૌ છમને છ. હવે આવશે જની લાઈન. તો આપણે લખીશું જ. તો જશે જહાજ. તો જ જા જી જી જૂ જૂ જે જઈ જો જૌ જમ જહ. તો આપણે થઈ ગયા જની લાઈન. તો જની લાઈનમાં જ જા જી જી જૂ જૂ જે જઈ જો જૌ જમ ને જહ. હવે આવશે જશે ઝરણા. તો આપણે લખીશું જ ઝા જી જી જૂ જૂ જે જઈ જો
જૌ જમ ને જહ. તો જ જા જી જી જુ જુ જે જઈ જો જૌ જમ ને જહ. હવે જ પછી આવશે આપણે ટની લાઈન. ટ સે ટમાટર, ટ ટા ટી ટી ટુ ટુ ટે ટઈ ટો ટૌ ટમ અને છેલ્લે આવશે ટહ. તો ટ સે ટમાટરમાં ટ ટા ટી ટી ટુ ટુ ટે ટઈ ટો ટૌ ટમ ને ટહ. તો આપણે ચોપડીમાં પણ કથી ટ સુધીની બારાક્ષરી જોઈ. તો આપણે કથી ટ સુધીની બારાક્ષરી નોટબુકમાં પણ લખવાની છે, જેવી રીતે ટીચરે લખેલી છે. તો આપણે કથી ટ સુધીની બારાક્ષરી શીખી જવાની, વાંચતા લખતા. એટલે આપણને વાંચતા અને લખતા બંને આવડી જાય. વંદે માતરમ.